FRS સિસ્ટમ મોબાઈલથી આવી, એટલે કે ફેસ રીડ થાય પછી જ લાભાર્થીને THR આપવાનું. સિસ્ટમ સારી છે, પણ પ્રશ્ન એમ છે કે આપણે ત્યાં સિસ્ટમમાં જે બાળકોના ને લાભાર્થીના જે THR માટે ફેસ રીડિંગ કરવું પડે તે લગભગ કરવું શક્ય બનતું નથી. અને શક્ય બનતું નથી એટલે એક આંગણવાડી વર્કર કે જેણે બાળકોના શિક્ષણમાં ધ્યાન આપવાનું છે, બાળકોના પોષણમાં ધ્યાન આપવાનું છે, એનો 50% સમય તો એને આ મોબાઈલના ડાટા એન્ટ્રીમાં વિતાવવો પડે છે. તો અમે એમ કહીએ છીએ કે તમે કામગીરી લ્યો છો સરકારી નોકરિયાત કક્ષાની. હું તો એમ કહીશ કે અત્યારે જે પ્રકારની ડિજિટલ કામગીરી આંગણવાડી વર્કર પાસેથી લેવામાં આવે છે તે તો તમે એને 50,000ના પગારદાર પાસે કોમ્પ્યુટરનું કામ કરાવો ને એટલું કામ આ બહેનો કરે છે. કામ કરવાનો કદાચ ઇનકાર કર્યો નથી. સૌથી મોટી વાત એ છે કે આટલા નીચેની કક્ષાએ કામ કરતી હોવા છતાં, અને છતાં શું આપણને એમ વિચાર ન આવે કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે, 1 લાખ આંગણવાડી વર્કરને હેલ્પર છે, એને માત્ર 10,000 રૂપિયાના પગારથી એને આખો દિવસ, હું એમ કહીશ આખો દિવસ, સરકાર કાગળ ઉપર હંમેશા એમ દેખાડે છે કે 6 કલાક, પણ એકચ્યુઅલી 8 કલાક 10 કલાક કામ કરે છે. હવે એને તમે લઘુત્તમ વેતન પણ ન આપો તો ટેકનિકલી તમે એને માનદ સેવક કીધી છે, પણ એકચ્યુઅલી તો એના માનદ સેવક હોય તો પછી BLO કેવી રીતે તો BLO કેમ હોય? ત્રીજા એકદમ વર્ગના. સાચું.